પ્રવાસમાં પહેલું સ્થળ એટલે કે ભાઈલા. તો જો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો મા લખેલું છે. આપણે અંદર જવાનું છે અને મોગલ માતાજીના દર્શન કરવાના છે. તો આજે આપણે આખો દિવસ પ્રવાસ કરવાનો છે. ભાલ પંથકની અંદર 5 સ્થળો જોવાના છીએ. અમદાવાદથી રાજકોટ હાઈવે ઉપર આવેલું છે. તો હાલો આપણે જઈએ અંદર અને દર્શન કરીએ. આ મોગલ માતાજીનો ગેટ આવી ગયો છે. હવે આપણે અંદર એન્ટ્રી લઈએ. હાલો તો આપણે દર્શન કરી આવીએ મોગલ માતાજીના. બધા જો દર્શન કરવા આવી રહ્યા છે. અને ભાઈલા મોગલ માતાજીનું સ્થાનક આપણા આજના પ્રવાસમાં આજે પહેલું સ્થાનક આપણે મોગલ માતાજીના દર્શન કરીને શરૂ કર્યું છે. અને જો અહીંયાથી મંદિર સરસ મજાનું જોવાનું. હવે આપણે અહીંયા ચપ્પલ કાઢી અને પછી દર્શન કરવા જઈશું. સેવામાં લાભ મળી ગયો સારો એવો. ધોવાનું છે ને તો અહીંયા માં લખેલું છે સરસ મજાનું. અંદર આપણે દર્શન કરી લઈએ મોગલ માતાનું. આખી પરિસર છે મોગલ માતાજીની. અને આ માતાજીનું સ્થાનક. ચાલો અંદર આપણે દર્શન કરી આવીએ. એ મોગલમાં હવે બધાએ દર્શન કરી લીધા છે. અને જુઓ તમે આજે તો અહીંયા ભીડ ઓછી છે, પણ મંગળવારે અહીંયા વધારે ભીડ હોય છે. તો સારું એવું માતાજીનું સાનિધ્ય. બધાએ દર્શન કરી લીધા છે. અને હવે આપણે નેક્સ્ટ અહીંયાથી જવાનું છે અરણેજ. અને અરણેજ આપણે બુટ ભવાની માતાજીના દર્શન કરવાના છે. તો આપણે આખા દિવસમાં 5 સ્થળ લેવાના છે એક દિવસના પ્રવાસમાં. તો થોડીક ઉતાવળ પણ રાખવી પડશે. એટલા માટે અમે થોડોક ટાઈમ અહીંયા બધી જગ્યાએ ઓછો લઈશું અને જલ્દી નીકળીએ. દર્શન કરી લીધા છે. અમારે યારે છે ગાંડા ભાઈ પણ છે. આ ગાંડા ભાઈ પણ છે. જુઓ તમે કેમ ખોટાનો પોજ આપ્યો છે. જુઓ તમે. ક્યાં જવાનું છે? નેક્સ્ટ જવાનું છે ગણપતપુરા. અહીંથી થાય છે 14 કિલોમીટર. નેક્સ્ટ એટલે આપણે બગોદરા થઈને જઈશું? ના બગોદરા તો નહીં. બગોદરા આગળ શોર્ટકટ હાઈવે પડે છે ત્યાં. એવું છે? તમે જોયું છે? ફ્રેન્ડ્સ આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ. હવે અહીંયાથી આપણે અરણેજ નથી જવાનું, પણ ગણપતિપુરા જવાનું છે. કેમ કે વચ્ચે એક શોર્ટકટ રસ્તો છે, ત્યાંથી સીધું ગણપતિપુરા જવાય છે. તો આપણે ત્યાંથી સીધા ગણપતિપુરા અહીંયાથી જઈએ અને ત્યાં આપણે ગણપત દાદાના દર્શન કરીએ. સારું એવું સ્થાનક છે ગણપત દાદાનું. ખૂબ લોકો ત્યાં દર્શન કરવા માટે આવે છે. તો આપણે ત્યાં જઈએ અને ત્યાં પણ તમને બતાવીએ. તો હાલ હવે આપણે જઈએ નેક્સ્ટ સીધા ગણપતિપુરા. ચાલો ગણપતિપુરા. એક દિવસના પ્રવાસમાં આજે આપણે બીજા સ્થળે એટલે કે ગણપતિપુરા આવી ગયા છીએ. ગણપતિપુરામાં ગણપત દાદાનું એક સ્થાનક છે. તો બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ગેટ્સ છે. અને ભાઈલા મોગલ માતાજીના દર્શન કર્યા પછી આપણે ગણપત દાદાના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. તો આજના પ્રવાસમાં તમે બની રહેજો કન્ટિન્યુ. ખૂબ મજા આવશે. આપણે દર્શન કરીએ. જય ગણપત. તો આ કેટલો ગેટ છે. હાલો દર્શન કરીએ. હાલો
જય ગણપત દાદા. હા જુઓ ગેટ જુઓ તમે. અહીંયા પ્રસાદ, બાકી જુઓ તો મંદિરનું પરિસર. આપણે અહીંયા શૂઝ કાઢવા પડશે. આપણે અહીંયાથી જય ગણપત. અહીંયાથી તમે દર્શન કરી શકો છો. કેવું લાગ્યું તમને? તમે આ પરિસર આખું ગણપતિપુરાનું સરસ મજાનું સ્થાનક જુઓ તમે. અહીંયા થોડી ફોટોગ્રાફી શરૂ છે અને મંદિર જુઓ તમે અહીંયાથી કેટલું સુંદર દેખાય છે. જો પોઝ તમને બતાવું. જો આ ભાઈ પોઝ આપે છે. જો આ ભાઈ પોઝ આપે છે. જો આપ તો પોઝ. હા બસ શાબાશ શાબાશ. પ્રસાદી લઈશું ગણપતિપુરામાં. ગણપત દાદાની પ્રસાદી શું લેવું છે? ગણપત દાદા મૂર્તિ અહીંથી આ માલી આવશે. દુકાનો આ બાજુ છે એમ. હાલો તમે ગ્રુપ ફોટો લઈ લઈએ. રહેશે સસ્તામાં સારી. વેફર્સ વધારે મળશે ગણપતિપુરા. લેવી નથી, વિડીયોમાં લઈ લઉં. વેફર વધારે. દાદાની ડાબી સાઈડ બધી દુકાનો છે. અહીંયાથી તમને રમકડા વગેરે, મૂર્તિ, દોરા, માળા એવું બધું મળી જાય છે. તો ક્યાં જઈને જમશું આપણે? પ્રસાદ લેશું તો ગણપત દાદા લીધા છે. કેવું લાગ્યું મંદિર? એવું દર્શન કરવા મજા આવી, પણ અહીંયા વેફર બધી જગ્યાએ છે એટલે પરીક્ષાત લાગે. પરાણે બોલાવે કાં એ બેન વેફર સારી એવી મળે. કેરાની ને બહુ સરસ પાછળ બેકગ્રાઉન્ડમાં છે. હવે ક્યાં જવાનું? મને નથી ખબર. હવે જવાનું છે આપણે અરણેજ બુટ ભવાની માતાજીએ. જઈ ક્યારે? હાલો તો હવે આપણે અરણેજ મળીશું સીધા. ચાલો. આવી ગયા બુટ ભવાની માએ. પ્રસાદી લઈ લીધી અને જઈએ બુટ ભવાની માતાએ. અહીંયા અમે જ્યારે આવ્યા ત્યારે અહીંયા ગેટ જૂનો હતો. હવે આ બધું પરિસર નવું બને છે અહીંયાથી. તો જુઓ તમે મંદિર. ચાલો તમે મંદિર અને આ પરિસર આખું બની રહ્યું છે. અહીંયા જૂનો ગેટ હતો. આ જગ્યાએ જૂનો ગેટ હતો. પ્રવાસમાં હવે આપણે આવી ગયા છીએ ગણપતિપુરા પછી અરણેજની અંદર. તો આ મંદિર છે વિશાળ બુટ ભવાની માતાજીનું મંદિર છે. પાલ પંથકની અંદર આપણે આજના પ્રવાસની અંદર આપણે આ તીર્થ સ્થળ વિઝિટ કર્યું છે. જુઓ તમે કેટલું સરસ મજાનું બુટ ભવાની માતાજીનું મંદિર છે. આ બાજુ જુઓ તો ચારે બાજુ જોઈ શકો છો. અને આ મંદિર છે જુઓ. તો આપણે દર્શન કરીએ અંદર જઈને અને તમને દર્શન કરાવીએ. હવે આપણે હજી પણ 2 સ્થળે જવાનું છે. તો એક દિવસના પ્રવાસમાં તમે બધા બની. તો મંદિર તો અત્યારે બંધ થઈ ગયું છે, પણ આપણે અહીંયાથી દર્શન કરી લીધા અને શ્રીફળ આપે છે શ્રીનુભા.
તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. જય માતાજી. જો છોટું જો દર્શન કર્યા લા તે દર્શન કર્યા પગે લાગ્યો દર્શન કર્યા પગે લાગ્યો હા કે પગે લાગ્યો હે અહીંયા શ્રીફળ વધારવાનું અને અહીંયા અગરબત્તી કરવાની પછી જો જુઓ તમે આ બહારનું પરિસર જો અહીંયા તે મંદિર કેટલી વિશાળ જગ્યા છે અરણેજની અંદર. દર્શન કરી લીધા. આ જુઓ તમે મંદિર કેટલું વિશાળ અને કેટલું જૂનું મંદિર હશે. તો દર્શન કરીને પહેલાં લોકો પાણી પીવા ગયા છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમવું પડશે. તો પાણી પી અને પછી નેક્સ્ટ આપણે જવાનું છે અહીંયાથી લોથલ. તો લોથલ જશું ત્યારે બરોબર તડકો છે ને અહીંયા વૃક્ષો પણ ઓછા છે તો કંઈ વાંધો નહીં. પણ અરણેજનું બીજી વખત આવ્યો તો ઘણું બધું નવું બની ગયું છે. તો તમે ચારે બાજુ જુઓ તમે અહીંયા બધી રાત્રિની રહેવાની પણ વ્યવસ્થા છે. જુઓ તમે આ બધું પાછળ છે. આ અતિથિ ભવન છે. અહીંયા અતિથિ ભવન રાત્રિ રોકાણ માટે અને અહીંયા ઠંડુ પાણી પીવાનું છે. જુઓ તો આવું સરસ મજાનું છે અરણેજ બુટ ભવાની માતાજીનું મંદિર. અને સામે છે ભોજનાલય. તો ભોજનાલય પણ છે સરસ મજાનું. જુઓ તમે મંદિર. ચાલો હવે થોડી વાર અહીંયા બેસીએ અને પછી નેક્સ્ટ આપણો પ્રવાસ શરૂ કરીએ. અહીંયા પાણી પણ ઠંડુ છે. રાજકોટવાળા ઠંડુ પાણી છે. પાણી પીધું પ્રસાદી ખાઓ છો આમને આપની પ્રસાદી આપ તો ખરી તો બધા અહીંયા હવાણું કરવા બેસી ગયા છે. ક્યાં જવાનું છે હવે? થોડા પહેલાં લોથલ જઈએ. હા ભાઈ ક્યાં જવું છે? તડકો લાગે છે હારું હે? બીલું મને પૂછે છે કે લોથલ શું છે. તો આમ તો જઈએ પછી જ ખબર પડશે. લોથલ છે ને એક જૂનું પહેલાંનું બંદર હતું. તો ત્યાં જશો ને તો બંદરને લંગારવા માટેના વ્યવસ્થા છે. પછી એક તળાવ છે જૂનું. તો આમ તો છે ને ત્યાં બધી વસ્તુઓ મળેલી છે. એ એક ત્યાં સંગ્રહાલય છે એ અત્યારે બંધ છે કેમ કે બધું રીડેવલપમેન્ટ થવાનું છે. તો બહાર જે બધી વસ્તુ છે જૂના પથ્થરો જૂની બધી વ્યવસ્થાઓ કેવી છે પહેલાંના સમયની અંદર ગટર વ્યવસ્થા આ છે તે છે. તો એ બધું જોઈ શકાય. તો એવું છે લોથલ. હવે અમે દર્શન કરી લીધા છે અહીંયા અને હવે અમે અહીંયાથી સીધા જવાના છીએ લોથલ. જમવાનું તો સરસ મજાનું છે. 3 શાક પાપડ દાળ ભાત અને છાશ જમવા માટે આવી ગયા છીએ. કેમ થાકી ગઈ? સરસ મજાની અરણેજની અંદર એક હોટલ છે રાધિકા. તો એની અંદર અમે જમવા બેઠા છીએ બધા. તો આ રાધિકા હોટલની અંદર અમે બપોરે જમ્યા અને હવે અહીંયાથી અમારે સીધું જવાનું છે લોથલ. તો બધા જુઓ હવે જમીને નીકળી ગયા છે બહાર. જમવાનું તો સરસ હતું. હવે આપણા એક દિવસ પ્રવાસને આગળ વધારતા હવે આપણે જવાનું છે સીધું ક્યાં? તો લોથલ. તો હવે સીધા આપણે લોથલ મળીએ. ચાલો. પ્રવાસમાં આપણે પહોંચી ગયા છીએ ચોથા સ્થળે, પ્રાચીન સ્થળ લોથલ. તો લોથલ તમે નામ તો સાંભળ્યું છે, પ્રાચીન સ્થળ છે સારું એવું. તો આપણે અંદર જઈએ. ઘણું બધું રીડેવલપમેન્ટ થાય છે, બંધ છે, પણ છતાં પણ આપણે જોઈશું. આગળ એક નેશનલ હેરિટેજ કોમ્પ્લેક્સ પણ બને છે હજુ. તો એ તો પછી આપણે નેક્સ્ટ ટાઈમ આવશું. પણ આપણે આજના પ્રવાસની અંદર આપણું ચોથું સ્થળ લોથલ છે. તો હાલો આપણે જઈએ લોથલ અને જોઈએ અંદર કે શું છે. તો બન્યા રહેજો. ચાલો. इंटरव्यू ले शू जोवा आया था? अला शू जोवा आया था बता? क्या देखने के लिए आए थे?
લોથલ ક્યાં હે લોથલ? लोथल पुराना नगर તો જુઓ તમે લોથલ હડપ્પા જે સમય હતો એ દરમિયાનનું એક અહીંયા બંદર હતું. તો તે અહીંયા એમનું એક નગર વસેલું હતું. તો સરસ મજાનું છે લોથલ. અને જુઓ તમે આ બધી ગ્રીલ બનાવી નાખી. પહેલી વાર આવી ગયો ત્યારે આ બધું હતું નહીં. તો હાલો આપણે અંદર જઈએ અને અંદરથી તમને બતાવું કે શું શું પહેલાંના હડપ્પા સમયના નગર કેવા હતા. એના અમુક અવશેષો છે તે જો બધી અંદર વૃક્ષોનું પણ સારું એવું જતન કરે છે. તો હાલો આપણે અંદર જઈએ. તો તમે અહીંયા લખેલું છે કે ભાઈ લોથલ છે તે 1955 થી 62ની વચ્ચે આનું ખોદકામ ડૉક્ટર SR રાવે કરાવ્યું હતું. તો અહીંયા ઘણી બધી એની ડિટેલ લખેલી છે. તો તમે રીડ કરી શકો. જુઓ અહીંયા હિન્દીમાં છે, આગળ ઇંગ્લિશમાં. તો આપણે આગળ જઈએ હવે. હાલો હોઈલું પહેલાં તો આગળ પહોંચી ગયા છે. આ તમે જોઈ રહ્યા છો જે તળાવ જેવું લાગે છે તે એક બંદર હતું. અને બંદરનું એક ડોકયાર્ડ કહેવાય ને, જ્યાં બંદર વાહનને લંગારવામાં આવે એ રીતની આ કંઈક વ્યવસ્થા હતી. અને આગળ જુઓ તમે, આગળ તે જ્યારે પણ પાણીની જરૂર પડતી તો પ્રમાણે અહીંયાથી પાણીની વ્યવસ્થા હતી આગળથી. અને જુઓ અત્યારે ચોમાસાના લીધે પાણી ભરાઈ ગયું છે. અને આગળ પણ છે બધી, એ પણ તમને બતાવું. વાતાવરણ ઠંડુ એવું સારું થઈ ગયું છે એટલે બધાને મોજ આવે એવું વાતાવરણ છે. આપણે એક પુરાણ તત્વવિદ છે તો એમને પૂછીએ કે ભાઈ શું છે આ, આપણે જણાવશો કે આ શું છે વ્યવસ્થા? આ છે ડોકયાર્ડ. ડોકયાર્ડ છે, બરોબર. તો મામા શું છે? જોઈ રહ્યા છો ત્યારે આમાં તો પાણી ભરાઈ ગયું છે. પણ આ તમે જુઓ, આ પાકી ઈંટોનું જે તે સમયે હડપ્પા સમયની સંસ્કૃતિ દરમિયાન આ જુઓ પાકી ઈંટોથી આ બનાવેલું હતું. ને અહીંયા જે તે સમયે આની અંદર વાહન આવતા છે, જહાજો, જેને અહીંયા લંગારવામાં આવતા. અને આ જો આ તમે જોઈ રહ્યા છો, ત્યારે પાણીની જો વ્યવસ્થા જરૂર પડતી ત્યારે અહીંથી પાણી લાવવામાં આવતું હોય છે. અને આવું કંઈક ડોકયાર્ડ બનાવવામાં આવ્યું. સરસ મજાનું એક સ્થળ છે, તો તમે અવશ્ય વિઝિટ કરી શકો. ભાલ પંથકની અંદર આપણા આજના દિવસના પ્રવાસની અંદર આ લોથલ તમે જોઈ રહ્યા છો. તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. હજી આપણે આગળ નગર પણ જોવા જવાનું છે. આ એક ડોકયાર્ડ છે, જુઓ તમે અત્યારે પાણી ભરાઈ ગયું છે આમાં. જોઈ રહ્યા આ શું છે બીલું? હે કે રાહત ચલાવેલી છે અહીંયા? આપણા બાપ દીકરો જો અહીંયા મોજ કરી રહ્યા છે, સોંગ બોંગ કાઢીને. આ શું છે? હે પડવું તારે આમાં નહીં? શું છે? હે મજા આવે? તડકો બરોબરનો થઈ ગયો છે. હવે આપણે આગળ થોડુંક નગરની જે રચનાઓ છે એ પણ જોવા જઈએ. તો આવું કંઈક ડોકયાર્ડ છે તો આપણે જોઈ લીધું. તડકો છે એટલે બધા ફટાફટ ઉતાવળ કરે છે. તડકો તો વધારે એટલે બધા સાંયે બેસી ગયા છે. જે આગળ નગર જોવા પછી જઈએ એ પહેલાં અમે થોડોક અહીંયા વિશ્રામ કરી લઈએ. તો બધા સર્કલમાં બેસી ગયા છે, ડિસ્કસ કરશે. અને જો આ બધા વૃક્ષો મોટા થઈ જશે પછી સરસ મજાનું સ્થળ થઈ જશે. તો જુઓ, ગેટની અંદર આવો એટલે અહીંયા પેલી ટિકિટ બારી છે. તો અત્યારે તો બધું બંધ છે, દર શુક્રવારે બંધ હોય છે. તો આજે શું વાર છે પેલું? શુક્રવાર જ છે. તો આજ શુક્રવારે બંધ છે અને શુક્રવારે જ આવી ગયા અંદર. તો અમે થોડુંક પાણી પી આવીએ પછી પેલા નગરો જોવા જઈએ, એ તમને હું બતાવું. આ બધા અત્યારે બધા લોકો ઘણા બધા જોવા આવે છે, વિઝિટ કરે છે. તો હજી થોડુંક સમારકામ થઈ જશે પછી સારું એવું સ્થળ થઈ જશે. એ જે પુરાતત્વ સંગ્રહાલય બનવાનું છે અહીંયા બનવાનું છે. આ જગ્યા ઉપર જે અમે જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે અહીંયા હતું, પણ અત્યારે તો આ જગ્યા ખાલી છે. અને આગળ આ બધી જગ્યામાં બનવાનું છે. આ નગર કંઈક આવું હતું જે તે સમયે. જુઓ તમે, આપણે જે જોયું હતું ને ડોકયાર્ડ, આ રીતનું હતું કંઈક. અને આ જે નગર છે એ આ રીતનું નગર છે. તો આગળ આપણે હમણાં જોવા જઈશું. તો જો આ રીતે વાહનોને અહીંયા રાખવામાં આવતા. અને જો આ મેપ તો મળેલી છે તે બધી છે પહેલાંની, જે પહેલાંના સિક્કાઓ ને બધું, માપપટ્ટી ને એવું. શું કહો છો? શું કહો છો? હું એમ કહું
પેલા આપણે જો લુક તૈયાર કર્યું ને હા હા. અચ્છા અને આ બધી વસ્તુઓ મળેલી હતી પહેલાંની, આ બધી વસ્તુઓ છે એ મળેલી છે. અને આ બધા અવશેષો. ઓહો, આ બધું જુઓ તમે. તો આ બધું અહીંયા સંગ્રહાલય બનવાનું છે, એની અંદર આ બધી વસ્તુઓ હશે, તો લગભગ સમય લાગશે હજુ તો. માટે તો આ જગ્યા ઉપર બનવાનું છે, પણ હજી થોડીક વાર લાગશે, તો પછી તમે જોઈ શકશો એ બધી વસ્તુઓ. તો અહીંયા પાણીની વ્યવસ્થા છે, પાણી પી પહેલી વખત હું જ્યારે આવ્યો ત્યારે આ જગ્યા ઉપર જે સંગ્રહાલય હતું, જે પહેલાંની જે વસ્તુઓ હતી ત્યાં મૂકેલી, તો અત્યારે અહીંયા નહીં પણ આગળ જે રોડ ઉપરથી આપણે અંદર એન્ટર થયા એ રસ્તા ઉપર એક મોટું કોમ્પ્લેક્સ બને છે, તો ત્યાં બધી વસ્તુઓ આ જે પુરાતાત્વિક છે ત્યાં રાખવામાં આવેલ છે. હમણાં આપણે તે રસ્તા ઉપરથી નીકળશું ત્યારે હું તમને બતાવીશ. અત્યારે તો હાલ એનું કામ શરૂ છે, તો મોટું બધું વિશાળ કોમ્પ્લેક્સ બને છે. તો અહીંયા પહેલાં હતું. તો લોથલ ક્યાં આવેલું છે? તો લોથલ આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરગવાળા ગામ છે, ત્યાંથી 2 કિલોમીટર દૂર આવેલું છે. તો લોથલ, તો ધોળકા તાલુકાની અંદર તમે આવો અમદાવાદમાં તો સરગવાળા ગામ છે, ત્યાં આ લોથલ આવેલું છે, તો વિઝિટ કરજો અવશ્ય. લોથલની અંદર ખોખો શરૂ છે. આ લોથલની રચના છે ને 2 ભાગમાં કરવામાં આવી છે, એક દુર્ગ અને નગર ક્ષેત્ર. અને એની રચના એ રીતે કરવામાં આવી છે કે આમ જે નદી હતી ને આગળ, એ નદીથી એના પૂરથી બચવા માટે આમ થોડીક ઉપર કરેલી. ત્યાં જે હમણાં તમને બતાવું, આ જુઓ તમે બેકગ્રાઉન્ડમાં, આ રીતે આમ ઉપર રચના કરવામાં આવેલી હતી પૂરથી બચવા માટે. તો આપણે ઉપર જઈએ કે ને? આ જે રસ્તા તમે જોઈ રહ્યા છો એ લોથલ ગામનું સૌથી મોટું બિલ્ડિંગ કહેવાય છે. આ બિલ્ડિંગ મોટું ઘર સૌથી મોટું બિલ્ડિંગ છે ભાઈ લોથલનું, તમે જોઈ રહ્યા છો. આ જે સૌથી પહેલાં જોવા જઈએ છીએ ગોદામ, દુર્ગ ક્ષેત્ર એટલે કે વેર હાઉસ. તો જઈએ ઉપર, જો છોટું શું કે છે ગોદામ. જો 4 મીટર ઊંચું પ્લેટફોર્મ બનાવેલું હતું અને માટીની ઈંટોથી બનાવેલું હતું. જુઓ બધા જોઈ રહ્યા છે, જુઓ તમે આ રીતનું કંઈક હતું. અહીંયાથી તમને બતાવું, જુઓ તમે, જુઓ આવું કંઈક છે લોથલ. બધા આગળ જોવા નીકળી ગયા છે, આપણે જઈએ. શું છે કિલ્લો, તો આવો કંઈક હતો કિલ્લો અહીંયા ઉપર આ રીતે. તો આ છે કિલ્લો અને અવશેષો જુઓ તમે કિલ્લાના. તો જે તે સમયે કેવું નગર હશે એ તમે કલ્પના કરો અને કમેન્ટ કરજો. જે વ્યવસ્થા બનાવેલી છે જે તે સમયે, જુઓ એના અમુક અવશેષો બધા જુઓ તમે. આ જુઓ માટીનો લેપ કરેલો છે એવું પણ લાગે છે, જુઓ તમે. તો આગળ ભઠ્ઠી છે, તો આપણે ભઠ્ઠી પણ જોવા જઈએ કે કેવી છે ભઠ્ઠી. તો જુઓ બધા જોવે છે, ભઠ્ઠી જ જોતા લાગે બધા. શું જોવો છો બધા? શું જો બોલવા દે અરવિંદ, બોલો ને. કુવા હે કુવા હે, કુવા કહેવાય ને, કુવા પાણીના એવું કુવો છે. ઓહ, તો પાણીના સંગ્રહ માટે એક કૂવો બનાવેલો. જો આ પહેલાંનો કંઈક જાળી તો હમણાં ફિટ કરેલી છે, પણ આ કૂવો કંઈક આ પ્રકારનો હતો. આ એનું બાંધકામ, આ એનું બાંધકામ જુઓ. હા ભાઈ કે શું કે હાય 1965માં તો આ બધી વસ્તુનું ખોદકામ કર્યું ત્યારે બધું વસ્તુઓ મળી હતી. આ તો હજારો વર્ષ પહેલાંની છે બધી. જુઓ આ લોથલનું નગર રચના આ રીતે ઉપર બનાવેલી હતી જેથી કરીને પૂરથી બચી શકાય. આ રીતે આપણે હવે આગળ જઈએ ભઠ્ઠી જોવા. તો હાલો આગળ જઈએ છીએ ભઠ્ઠી. અહીંયા મોટું મોટું ખડ હતું વચ્ચે, અમે જ્યારે આવ્યા ને ત્યારે પણ એ બધું ખડ કાઢી નાખ્યું છે. મણકાનું કારખાનું હતું અહીંયા જે તે સમયે. જો કેવું છે મણકાનું કારખાનું અને ભઠ્ઠી.
આગળ કબ્રસ્તાન છે, આ ભઠ્ઠી છે પકવવા માટે. કેવું નગર બનાવેલું છે જો તમે, અલગ અલગ જગ્યાએ બધી વસ્તુ. કબ્રસ્તાન પણ છે. આગળ જે જોયું તે ઉપરનું નગર હતું, અને અહીંયા આ જે નીચે છે, અહીંયા નીચે આપણે જોવાના છીએ તો એ છે નીચું શહેર. તો ઊંચું શહેર અને નીચું શહેર, ઊંચું શહેર અને નીચું શહેર, તો એ રીતે બે શહેરમાં ડિવાઈડ કરીને બનાવેલા હતા. તો આપણે જોઈએ કે નીચું શહેર કેવું છે. તો જો આવી કંઈક વ્યવસ્થા હતી નીચા શહેરની. તો અદ્ભુત રચના છે લોથલની, તો બધા જરૂર જોવા આવજો. જુઓ તમે જોઈ શકો છો, જુઓ આ નીચલું શહેર છે. નીચે ઉચ્ચ વર્ગીય લોકો છે એ ઉપર વસતા હશે, અને બાકી અહીંયા નીચે વસતા હશે, એવું કંઈક હશે. અને આગળ કબ્રસ્તાન છે. કબ્રસ્તાનમાં તો બીજું કંઈ છે નહીં, તો ત્યાં આપણે આગળ નહીં જઈએ. જો આગળ કબ્રસ્તાન, આગળ કંઈક સરસા પણ આ બનાવેલું છે કે એમનું મળ્યું છે? એટલે આમને મળી આવેલું છે, આ બનાવેલું છે પહેલાના માણસો 7000. લગભગ હવે અમે લોથલ શહેર જોઈ લીધું ને હવે અહીંથી બહાર. કેવું લાગ્યું લોથલનું નગર? મસ્ત છે. મસ્ત છે. આ તો ખાલી અવશેષો છે, આખું નગર કેવું છે એટલે સમય હે ને. ઉપલું શહેર, નીચલું શહેર, ભઠ્ઠી, પછી મણકાનું કારખાનું, પછી ગોદામ, વાહન લંગારવા માટે અલગ વ્યવસ્થા. કેવું છે જોરદાર વ્યવસ્થા બધી હે ને. અત્યારે એટલો મસ્ત છે, ત્યારે કેટલું આજથી 700 વર્ષ પહેલાં. થાકી ગયા ને? હા થાકી ગયા, કેમ કે સવારના નીકળ્યા છીએ. અને લોથલ કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને હવે અમે નેક્સ્ટ આજના પ્રવાસની અંદર અમે જવાના છીએ અમારા નેક્સ્ટ સ્થળે. તો એ છે આપણે સુરાપુરા દાદાનું ધામ, એટલે કે ભોળાદ. તો આજે અમે 4 સ્થળો વિઝિટ કર્યા. સૌપ્રથમ આપણે ભાયલા ગયા હતા મોંગલ માતાજીએ, પછી અમે ગણપતિપુરા ગયા હતા આપણે ગણપત દાદાના દર્શન કરવા, પછી અરણેજ બુટ ભવાની માતાના મંદિરે, અને પછી હવે આપણે આવ્યા છીએ લોથલ. અને લોથલ પછી હવે આપણે જવાના ક્યાં? તો હવે આપણે જવાના છીએ સુરાપુરા દાદાએ ભોળાદ. તો આપણે દાદાના દર્શન કરીએ અને ત્યાંથી સીધા આપણે રવાના થઈશું ઘરે. તો આજનો આ પ્રવાસનો છેલ્લો ભાગ જોવાનું ચૂકતા નહીં. તો હાલો હવે આપણે સીધા ક્યાં મળીએ? ભોળાદ. તો જય સુરાપુરા દાદા. હું જે તમને કહેતો હતો એ અહીંયા આ કોમ્પ્લેક્સની અંદર રાખવામાં આવેલ છે, પણ અત્યારે હજી બને છે. આજના પ્રવાસની અંદર અમારું છેલ્લું સ્થળ એટલે કે સુરાપુરા દાદાના સાનિધ્યમાં અમે આવી ગયા છીએ. તો દાદાના દર્શન કરી લઈએ અને આજનો પ્રવાસ અહીંયા પૂરો કરીએ. તો પહેલાં દર્શન કરી લઈએ દાદાના, અને પછી અમે અંદર જઈએ. તો આપણે પહેલી વખત ભોળાદ આવેલા છીએ, તો ચાલો આપણે જઈએ દાદાના દર્શન કરવા. જય સુરાપુરા. તમે આ મંદિર, આ બાજુ ગામ છે ભોળાદ, અને એની આ બાજુ થોડુંક નજીક દાદાનું સાનિધ્ય છે. અને જો આપણે હવે અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ. અંદર આવો એટલે આ રીતનું છે દાદાનું સાનિધ્ય. જય સુરાપુરા દાદા. અહીંયા સરસ એક મેસેજ લખેલો છે રક્તદાન માટે. ચાલો આપણે દર્શન કરીએ. જય સુરાપુરા દાદા. બધા ભક્તો. સારું પગે લાગ્યો? કેમ લાગ્યો પગે? હે કેમ લાગ્યો પગે? પગે કેમ લાગ્યો? એ તો કે પગે કેમ લાગ્યો? પગે કેમ લાગ્યો? એમ લાગ્યો. પ્રસાદી લઈને તો આ છે દાદાનું સાનિધ્ય. જુઓ તમે, અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે, તમે પ્રસાદી પણ લઈ શકો. પૂછપરછ માટેની પણ વ્યવસ્થા છે. દાદાની ઓફિશિયલ લિંક પણ છે અહીંયા. જો આ સુરાપુરા ધામ ભોળાદ એના પણ
આંખનું આવ્યું કર્યા અમે અને સરસ મજાનું સાનિધ્ય છે. આ બધું વરસાદની પણ વ્યવસ્થા છે અને દાદાનું મંદિર છે અહીંયા. તો ઘોડાદ આવો તો અવશ્ય તમે દાદાના દર્શન કરવા આવજો ગમે ત્યારે. ચાલો હવે આપણે બહાર જઈએ, બધા બહાર ઊભા છે. વાલ પંથકના અમારા આજના પ્રવાસનો આ છેલ્લું સ્થળ એટલે કે ભોળાદ. તો અહીંયા અમે દર્શન કરી લીધા અને હવે અમારો આજનો પ્રવાસ લગભગ 5 વાગવા આવ્યા છે. આજ આખો દિવસ અમે 5 સ્થળોએ મુલાકાત કરી. તો આજનો આ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરજો. અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.